હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વન વ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા। તો બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારે વાગી ગયા છે 7:15 અને આજે છે બાજુમાં શ્રીમત અને એની જ સાથે અમારા ઘરે આવવાનું છે એક નવું મહેમાન। તો આજે વ્લોગ છે ને એન્ડ સુધી જોયા કરજો, કારણ કે જવાની તમને ખૂબ જ મજા આવશે। અને જો મારો વ્લોગ તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો ચાલો, અત્યારે તો હું જઈ રહી છું નીચે ચા નાસ્તો બનાવવા। તો ચા નાસ્તો બનાવીને તમને પાછી મળું। તો આ જે પેકેટ બનાવવાવાળા છે એણે ખૂબ જ ખરાબ કર્યું છે। જો અહીંયા લખ્યું છે કે ફરાળી ચેવડો, બટેટાનો ફરાળી ચેવડો છે। અને અંદરથી શું નીકળ્યું છે? જો ગાંઠિયા। મારા અરમાનને ચૂર ચૂર કરી નાખ્યું। મેં કીધું ભૂખ લાગી છે તો લાવને ફરાળી ચેવડો ખાવ, તો અંદરથી ગાંઠિયા નીકળ્યા। મારે આ તો ખવાય નહીં। તો અત્યારે મારે દેણું ચડાવવાનું છે, તો ઘઉં સાફ કરી રહી છું। અને અમારા જે ભાઈ છે એ સ્કૂલેથી આવી ગયા છે અને દફતરની અંદર કંઈક લાવ્યા છે। શું લાવ્યા છે સ્કૂલેથી? બિસ્કિટ લાવ્યા છે। હાલે તું ખા, મને નથી ભાવતા બિસ્કિટ। હા લાવ્યા છે, આ શું છે? ફરાળી ચેવડો। તો ભાઈને ખબર હતી આજે કે મારે મંગળવાર છે, તો એટલે કે લાવ ને મારી બેન માટે લેતી જાવ ને, એમ ને? મારું ના, હા હું લઈ લઉં ને, મારું ને। તો હા, તો શ્રીમદ બાજુમાં પતી ગયું છે અને આ જે સોફો છે એ અહીંયા પડ્યો છે, ખૂબ જ સરસ સોફો છે। તો હું ઘઉં સાફ કરી લઉં અને તમને પાછી મળું। તો આજના બ્લોગનો એડ અહીંયા થાય છે। જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરતા જજો અને મારી ચેનલ પર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો જોતા રહેજો બ્લોગર દિવ્યાને। તો બધાને ગુડ નાઇટ, જય શ્રી રામ, જય હનુમાન દાદા।